સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રીએ આજે કલેક્ટર અને ડીડીઓ સાથેની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ખાસ કરીને જંત્રી અંગે મુખ્યમંત્રીએ કલેક્ટર પાસે અભિપ્રાય માંગ્યો હતો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે તમામ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં કલેક્ટર અને ડીડીઓ સાથે યોજાયેલી બેઠકમાં અલગ અલગ મુદ્દે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સરકારી જમીન ઉપરના દબાણો, લેન્ડ ગ્રેબિંગના કેસો બાબતોને કલેક્ટરને ખાસ સૂચના આપી અને શક્ય હોય ત્યાં સુધી જે સરકારી જમીન પર દબાણ થયું હોય તે ખુલ્લું કરાવવા માટે લેન્ડ ગ્રેબિંગનો ઉપયોગ કરે. સાથોસાથ સરકારી ઠરાવોના અમલીકરણ યોજનાઓનો લાભાર્થીઓને વ્યાપક લાભ મળે તે માટે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જંત્રીના ભાવો અંગે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પાસે મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારી દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કલેક્ટરો સાથેની આ કોન્ફરન્સ રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીઓને પણ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો ઝડપભેર પરિપૂર્ણ થાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સમીક્ષા બેઠક ખૂબ જ મહત્ત્વની રહેવા પામી હતી.